રાજસ્થાનમાં બાપનો બાપ હોય એને બાવા કહે છે, બાપના બાપના ગુરુ હોય એને બાવા કહે છે, અને સાધુને બાપજી કહે છે. આ રાજસ્થાની શબ્દ છે અને આ સ્થાન ઉપર વર્ષો સુધી આ બે શબ્દનો ઉપયોગ થયો છે. હમણાં છેલ્લા 20-21 વર્ષથી એ બે શબ્દનો ઉપયોગ નથી થતો. આપણા સેવક સમાજ એ જ શબ્દનો ઉપયોગ કરતા હતા, અને હવે ત્રીજો શબ્દ એ જે બાપા, એ પણ શબ્દ શ્રેષ્ઠ છે અને સરસ છે. એનો પણ બળદેવદાસ બાપુએ બહુ એ શબ્દને આગળ રાખ્યો છે. શબ્દની કરામત તો એ પુરુષો જાણે, પણ એક વસ્તુ મનમાં વારંવાર કહે છે, હરિજનો દુઃખમાં હારસો વાય છે વડા ધણીની વાર, ચિત વડુદા જેના ચરણમાં એને કેમ છોડશે કીર્તાર. આલમની અસવારી જેથી આવશે લેવા સાચાની સંભાળ, ત્રિલોકી તખતે બિરાજ્ય નાથ મારો નિજાર, ભરોસે રહેજો. આ એક જ શબ્દ લખવું તો ડાયરીમાં લખી લેજો, ભરોસે રહેજો મારા ભાઈડા. આલમની અસવારી જેથી આવશે લેવા સાચાની સંભાળ, ત્રિલોકી તખતે બિરાજશે નાથ મારો નિજાર, ભરોસે રહેજો મારા ભાઈડા. નિજારીને બાવો નિજા નિવાજ છે, ખેદે કુડાને કીર્તાર, અદલું તોડાશે આલમ આગરે, હરિજનો રેજો હોશિયાર. જૂની સમાધના નર જાગ છે, સુરા સામંત ને સધીર, ધર્મના નિવેડા ધણી મારો માગ છે, મળશે ચારે જુગના પીર. આ સવારામ બાપાની આગમ છે, આ બાકી છે. પલટેલા નરને બાવો પીલશે ઘાણે, ઘાલીન તેવાર તેલ કપાડું ના કઢાવશે, તેની બળશે મસાલ. પીરુની પીરાયું બાવો પૂછશે ખડને કાપે ખાંડા ધાર, સાંખું પુરાશે સજોડા તણી, કરશે વિશ્વાસોની વાર. ગુરુ લોપિક ને બાવો ગળે બેસે, તોબા ખેંચાવે તે વાર, ગુનાની શિક્ષા નકલંગ આપશે, કોઈ સુણશે નહીં પોકાર. સદગુરુના ચરણા માટે નહીં ચૂકશો, ખાલી મળશો ખુવાર, સૌ ફૂલગરજીનો બાળકો, મીરા રાજા દેશે માર. આલમની અસવારી જેથી આવશે લેવા સાચાની સંભાળ, ત્રિલોકી તખતે બિરાજશે નાથ મારો નિજાર, ભરોસે. અને વિશ્વાસુ બે શબ્દ માર્યા છે, એ તો ઈ રખાવે તો રે, વિશેષ તો એમાં કંઈ કહી શકાય એમ નથી. પણ હું તો એમ કહું છું કે હવે ઘોડે ચડે તો સારું. જરૂર છે અત્યારે દુનિયામાં સત્ય સનાતન ધર્મને જે કંઈ સંસ્કૃતિનો લોપ થાય એવું જો દેખાતું, આવા સમયે કદાચ એ કળયુગમાં સત્યની છાયા, સતયુગની છાયા જો એ પોતે દીપાવે અને દીપાવશે જેવું મને લાગે છે, એવી આપણી આશા છે. શ્રી રામદેવ પીર બાપાના ચરણે એવી પ્રાર્થના.